અમે કરી રહ્યા છીએ। હે પ્રભુ, અમે નદીમાં રહીએ છીએ, અમે કુવામાં વસીએ છીએ, અમે તળાવમાં વસીએ છીએ। હે પ્રભુ, અમારું એવું પુણ્ય ક્યારે જાગશે કે તમારા ચરણે અમે અમારું જીવન અર્પણ કરીએ। એવા અભિષેક પૂજાની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે સત્ય ઘટના બનેલી છે કે એક યુવાનના લગ્ન હતા, લગ્નનો વખોડો ચાલી રહ્યો હતો। એ યુવાન ભાઈ લગ્નના મંડપની અંદર જઈ રહ્યા હતા એના પહેલા એમણે એક નક્કી કર્યું કે મારા પ્યારા પ્રભુના દર્શન કરવા મારે જરૂર જવું છે અને એ પ્રભુના દર્શન કરવા માટે જઈ રહ્યા છે। ત્યાં મોટો આવો સરસ મજાનો કક્ષાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે। આ લગ્નનો દિવસ છે અને વરરાજાના ખીચાની અંદર મોંઘીદાર એવી અખંડની બાટલીઓ છે અને એવા સમયે પ્રભુનો પક્ષાલ થઈ રહ્યો છે। તે પક્ષાલને જોઈ એવી શુભ ભાવની તારામાં વરરાજા ચડ્યા છે કે આજે મને પણ આવો કંઈક લાભ મળે એવી શુભ આશયથી પોતે પોતાની પાસે રહેલો સેન્ટ મોંઘોદાર 5,000 રૂપિયાની એક બોટલ હતી એવી બધી જ બોટલો મને પણ આવો કેમ લાભ મળે એમ કરીને જે પક્ષાલ થતો હતો એ પક્ષાલની અંદર બધી જ બોટલો પથ્થરની એમણે નાખી અને નાખ્યા પછી એ જે એમને એમ થયું કે હું લગ્નની ચોરીમાં જઈ રહ્યો છું અને મારા કપડાં પણ શુદ્ધ છે, મારું શરીર પણ શુદ્ધ છે, સાથે મારી ભાવની ધારા પણ શુદ્ધ છે। લાવને સંસારના પાપ કાર્યોમાં હું જોડાઉં છું એના પહેલા પરમાત્માની ભક્તિ કરીને જાઉં એવી શુભ ભાવની ધારામાં ચડે છે અને પ્રભુનો પક્ષાલ પોતાના સુગંધી એવા આ દ્રવ્યથી કરે છે। એ કરતા જે ભાવની ધારા છે તમારે મહેલ ઉપર ચડવું હોય, બિલ્ડિંગના 7મા માળે ચડવું હોય તો શું કરવું પડે? ઓલી નવા લિફ્ટ ન હોય તો શું કરવું પડે? સીડી। આ યુવાન ભાઈ એક પછી એક સુંદર વિચારો કરે છે। હે પ્રભુ, ખરેખર આજે મને તારો પક્ષાલનો લાભ મળ્યો। ધારામાં ચડીને પ્રભુનો જ્યાં પક્ષાલ કરે છે ત્યાં શુક્લ જ્ઞાનની ધારામાં ચડે છે અને શુક્લ જ્ઞાનની ધારામાં ચડ્યા પછી જાતજાત કરવાના હજી તો લગ્નની પહેરી પણ નથી, હજી તો અષ્ટમેળા પણ કર્યો નથી, ઘરના તોરણે પાંદડું તોડવા પણ પહોંચ્યા નથી અને શુક્લ ધ્યાનની ધારામાં પક્ષાલ કરતા એવા ચડ્યા 4 પ્રકારના કાતી કર્મનો ખાત્મો બોલાવી દીધો અને કેવળ જ્ઞાન એમને પ્રાપ્ત થયું। એવા યુવાન એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિને કરાવનાર પક્ષાલને શું ચમત્કાર છે। આજે આપણે હવે આગળ વધી રહ્યા છીએ। પક્ષાલની અંદર પાણીનો પક્ષાલ છે, સિરિયા પરિવાર।